સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 129મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। નેતાજીની જન્મજયંતિ ઉજવણીને લઈને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે સહવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 129મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા 23મી જાન્યુઆરીના રોજ આજે ગોપીપુરા સુભાષ ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સહવંદનાનો કાર્યક્રમ યોજ્યો હતો। આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી આઝાદી અપાવવાના મહત્વની ભૂમિકા અદા કરનારા નેતાજી સુભાષચંદ્ર બોઝને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ સહવંદના કરાઈ હતી। તેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, વિવિધ સમિતિના સભ્યો, મનપાના અધિકારીઓ, કોર્પોરેટરો સહિતના હાજર રહેવા પામ્યા હતા। સંબોધનમાં જણાવ્યું હતું કે નેતાજીનું જીવન, ત્યાગ, શૌર્ય, અખંડ દેશભક્તિનું પ્રતીક છે અને તેમના વિચારો આજની યુવા પેઢી માટે માર્ગદર્શક છે। કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીતો, જય હિન્દ અને વંદે માતરમના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું। તો અંતે નેતાજીના આદર્શોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે। અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત કરવા અનેક યુવાઓને તેમણે પ્રેરિત કર્યા હતા। આઝાદીની ચળવળમાં અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યા છે, પણ તેમાં જો પ્રથમ આવતું હોય તો આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ। તેમણે તે સમયે યુવાનોને આઝાદીની ચળવળમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા। તેમના અનેક પરાક્રમો છે। જ્યાં સુધી નેતાજી જીવિત હતા ત્યાં સુધી અંગ્રેજ શાસનો શાંતિથી સૂઈ શક્યા નથી। તેમની સરકારને હચમચાવી નાખવાનું તે સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝે કાર્ય કર્યું હતું। સુરત મહાનગરપાલિકા સાથે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી।